શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ચરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે. બધાને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. એકલો પુષ્ટિ માર્ગ જ એવો છે જ્યાં આનંદ છે, જ્યાં પરમાનંદ છે. ભગવાનને રીતે જોઈએ ને તો બીક લાગે, ડર લાગે, ભય લાગે, આમ કરીએ તો આમ થાય. આ તો ક્યારે મિત્ર બની જાય એનું નક્કી નહીં, ક્યારે બેન બની જાય એનું નક્કી નહીં, ક્યારે ભાઈ બની જાય, ક્યારે પતિ બની જાય. જ્યારે જેવા સંજોગ હોય. દ્રૌપદીએ ખાલી એક ઓલું ચીર અમસું ફાડીને દીધું હતું, તો જ્યારે દુશાસને દુર્યોધને જે આપણે બધા પ્રસંગ જાણીએ છીએ, તો પ્રભુએ કર્ણનું મણ આપ્યું ને. પ્રભુ કોઈનો ઉદ્ધાર ક્યારેય રાખતા નથી. આજે કોઈ પણ પ્રસંગ તમે જોઈ લો, પ્રભુ ખાલી માગે જ શું તમારી પાસે? પ્રેમ. અને પ્રેમનો કોઈ પર્યાય નથી, પ્રેમનો વિરોધી શબ્દ નથી, પ્રેમનો સમાન નથી. પ્રેમ એટલે પ્રેમ, બસ. અને પ્રેમ કેમ કરવો એ કોઈ પાસેથી શીખાતું નથી. પ્રેમ થઈ જાય છે. લૌકિકમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ગમે એટલું હોય, લૈલા મજનુ હોય કે કોઈ પણ હોય, આમ જડી દે દિવાલમાં. પણ જે એકવાર પ્રેમ થઈ જાય ને, પછી એ નીકળે નહીં. તો પુષ્ટિ માર્ગમાં પણ એકવાર જો તમને ઠાકોરજી સાથે પ્રેમ થઈ ગયો, પછી કોઈની તાકાત નથી સિવાય પ્રભુ દૂર કરે. ઠાકોરજી જોયે કે આ બહુ ચૈગા ચીલાબેન હવે, તો એ દૂર કરે તો થાય. બાકી પ્રેમમાં તમને ક્યારેય કોઈ, જો તમારી પાસે ધન હોય તો લૂંટાઈએ, સંપત્તિ હોય તો ચોરાઈ જાય, પણ જો તમારી પાસે પ્રેમની સંપત્તિ છે, એ રોજ રોજ વધે છે, ઘટે નહીં. આ તમે પુષ્ટ કરાવીને પ્રભુને પધરાવો ને, પછી જેમ જેમ દિવસો જાય ને, સહજ પ્રીતિ ગોપાલ સહજ થઈ જાય. એમાં યાદ ન કરવું પડે કે મને પ્રેમ કરવાનો છે. તમને મેળાએ જ યાદ આવે. જેમ જેમ દિવસ જાતા જાય એમ તમારા પ્રભુ વચ્ચેનું અંતર ઘટતું જાય, નજીક આવતા જાય. પ્રભુને આપણી ટેવ પડી જાય અને આપણને પ્રભુની ટેવ પડી જાય. રાજકોટમાં શાસ્ત્રી મેદાનમાં મેળો ભરાય. હવે 40, 45 કે 50 વર્ષ પહેલાની વાત છે. સવારે બધા જ ગામડાના આવે, કારણ કે એ લોકોને સાંજે પછી અંધારું, અને પેલા એસટી ને
ઓલી બસો ને એ બધું હતું. આ ગાડીઓ ને ગાડા લઈને આવતા, એકા લઈને આવે. એકો એટલે જે એક બળદથી ચાલે એને એકો કહેવાય, બે બળદથી ચાલે એને ગાડા કહેવાય. એટલે આજુબાજુ ગામડાવાળા બધા હવાર આવે અને એ જલસા કરીને જાય. 40-50 વર્ષ પહેલા આટલું બધું ખાવાનું બહારનું નહોતું. એટલે સાતમ ગઈ હોય અન્ય માર્ગે, આઠમનો ઉપવાસ વૈષ્ણવ હોય કે ન હોય લગભગ બધા કરતા હોય. અને નોમને દિવસે બાપુ જલસા. એટલે વૈષ્ણવ હોય એ એની રીતનું લઈને આવે, અને અન્ય માર્ગી છે એ બધું હોય સાતમનું એ લઈને આવે. પછી 12:30 થાય એટલે બધા ત્યાં જમે, અને 1-1:30 કે 2-2:30 વાગે એટલે બધા પાછા જાય. કારણ કે કોઈ નજીકના ગામડેથી આવ્યું હોય, કોઈ દૂરના ગામડેથી આવ્યું હોય. એટલે અમારું ઘર બરાબર શાસ્ત્રી મેદાનની બાજુમાં. એટલે ઘણી વાર બહાર બેઠા હોય એટલે જુએ ગળામાં કંઠી છે, બાપા જલ દેજો ને. પેલા આવી પાણીની બોટલો બહાર નથી મળતી, ઓલા કોંજા ભરીને લાવ્યા હોય. કાં પૂછે અંદર કે ડોંકી છે, તો અમાર તો કૂવો હતો. એટલે અમે કઈ ડોંકી ને, અરે વાહ મારવાલા, કૂવામાંથી પાણી કાઢીને પેલું કુંજો ભરી. એમાં એક વાર એક વૈષ્ણવ બિચારા નિષ્કંજ, એટલે ગામડેથી ઓલી બસ ખડડ કરે એમાં આવ્યા હતા. હવે એની છેલ્લી બસ 4 વાગ્યાની. એટલે અહીંયા અમારા ઘર પાસે લઈ લીધો પ્રસાદ, અને પછી એણે આ કૂવામાં જળ લીધો. એણે આટલી નાની નાની હેલ એટલે શું કહેવાય, અહીં શું કે બેડું, ઘોડો અને હાંડો, નીચે મજાની સરસ ઈંઢોણી જેવું, અને ઉપર ઢાંકવાનું. એટલે 2 લીધું હતું. હવે પ્રસાદ લીધો ને બધું રેશમી કપડાં વીટેલું હતું. એટલે પેલા એણે બધું ગાયને ખવડાવ્યું. જો વૈષ્ણવ કેવા હોય. અને પેલા તો અત્યાર સુધી ગાયું બધે મળતી હતી. રાજકોટમાં તો ગાયું એટલે આમ બહાર નીકળો એટલે ગાયું હોય, અને ગીરની જ આ બધી પેલી જરસાન ફરસાન અત્યારે બધા રોગ નીકળે એવી બધું, એ બધું નહોતું. એટલે બધું બેઠા એ પેલા ગાયને ખવડાવ્યા, અને પછી વૈધું એ પોતે ખાધું. હવે ઓલી હેલ લાવ્યા હતા ને બેડું, એટલે હું ત્યાં બેઠી હતી, અમારા ઓટલો જ. મને કે દીકરા મને આ રેશમી કપડાં બાંધ્યો ને, મારો હાથ હેઠા છે. મેં તો હા લાવો બાંધી દો. માસી તમે વૈષ્ણવ છો? મને કે હા બેટા, પણ વૈષ્ણવ છા છુપાવે બહુ. મેં કીધું અમે વૈષ્ણવ. પછી ગળામાં કંઠી જોઈ ને તો રાજી હતી. એટલે મારી બાઈ શીખવાડ્યું હતું અમને કે વૈષ્ણવ હોય ને એટલે કહેવાનું કે આવો પાણી પીઓ, આમ તેમ બેસો. મેં શું માસી તમે અહીંયા પ્રસાદ લીધો, અહીંયા અમારા ઘરે અંદર બેઠા હોત તો? એ કે બેટા મારે 4 વાગ્યાની બસ છે. ત્યાં એના વર બોલ્યા, એ કે આ બસ જાય ને પછી અમને મળે નહીં, અને હાલીને જાય ને તો 3.5-4 કલાક થાય. અને રાજકોટમાં કોઈ અમારે હગું વાલું નથી. હવે બિચારાને મેં હેલ બાંધીને દીધી, બેડું અંદર મૂકવા ગયા, હાથમાંથી ઓલું રેશમી કપડું પડી ગયું, લસરી ગયું. એમાં હેલનો ઓલો હાંડો તૂટી ગયો. 2 મિનિટ આમ હતપ્રભ થઈ ગયા. એના વર હાવ ભોળા હતા. એ કે લે તે દાન માટે થઈને લીધી આપણે, આપણા ઘરે તો બીજું કાંઈ છે નહીં, આપણે દાળિયા કરીએ.
હવે આ હેલનો હાંડો તૂટી ગયો તો ગોપી થોડી એકલું ઘોડો લઈને વેચવા જાય. એ કે હેલ તે બે ભાવથી લીધી, કે ગોપી જળ ભરવાઈ જાય અને ગોપી ગોરસ વેચવાઈ જાય. હેલ ઓલું પાણી જળ ભરવા જાય ત્યારે હાંડો ને ગાગર ને માથેનું નીંઢોણી, અને ગોરસ વેચવા જાય ત્યારે પેલો ઘોડો. હવે જો પાછું લેવા જાય તો બસ વહી જાય, અને નો લેવા જાય એ કે આપણા અહીંયા મેળો જોવા આવ્યા તો ઠાકોરજી માટે કાંઈ નહીં લઈ જવાનું. ઓલા ભાઈનો ને બેનનું મોઢું એવું થઈ ગયું કે એ ત્યારે રિક્ષાની બધું બહુ ઓછું હતું. એટલે મેં કીધું તમને બસ ક્યાંથી મળે? મને કે એસટીથી ને. એટલે ત્રિકોણ બાગથી એસટી એટલે તમે હાલીને જાઓ તો 20-25 મિનિટ થાય, અને એના જેવા હાલે એને તો 15 મિનિટ જ થાય. હવે ઓલા બેનને કે એક કામ કર, જો પ્રભુના તત્સુખનો ભાવ, હું હેલ લઈને આવું છું બેડું લઈને, અને તું બસમાં વહી જા. તારું શરીર ભારે છે ને તારાથી હલાશે નહીં, અને રાત પડી જાય ને તો તને બહુ બીક લાગે છે. હું હેલ લઈ આવું. ઠાકોરજીને આપણે લીધી ત્યારનું શું બે બોલતા હતા કે આ ગોપી માટે લીધું છે, આ જળ ભરવાઈ જાય અને ગોરસ વેચવાઈ જાય. ભાદરવા મહિના મારવાલા હવે દાનના દિવસો આવશે ને, બધાય ભલે એ કે હેલ સોનાની લે ને ચાંદીની લે ને પિત્તળની લે, પણ આપણી જેવી ત્રેવડા. એટલે ઓલા બેન કે ના તમે વયા જાઓ બસમાં, અને હું એ કે આવું હાલીને. હવે આ બધું હું સાંભળું. મેં કીધું માસી ઓલી હેલ તૂટી ગઈ ને એ મને આપો, હું સાયકલ લઈને લઈ આવું. મારે હામો જોવા માંડ્યા, બટા તમે લઈ આવી દેશો? મેં તો બે પાસે ખાલી બસના જવાના જ પૈસા હતા. એટલે ઓલા ભાઈએ કીધું એ કે એકલી ગાગર તૂટી ગઈ ગાંધો એ એકલું આપે? મેં તો હું પૂછી જોઈશ જે હશે. ત્યાં ઓલા બેન પાસેથી ને નીકળ્યા ઓલા છેડે બાંધેલા. ઓલા ભાઈને કે રવા દો ટિકિટના, આમાં જ પાસે છે ને એમાં જ લઈ આવે. મેં કીધું તમે બે હરખા જોઈએ તો બીજી લઈ જાઓ, એટલે એના જેવું ને જેવું લઈ આવે. મને કે ના તૂટેલું લઈ જાઓ પછી ન મળે તો. મેં તો વાત તો સાચી જ. પેલા હું પ્લાસ્ટિકની કોથળીઓ ને થેલીઓ ને જબલાન નહોતા, એટલે હું ઘરમાંથી રેશમી થેલી લઈ આવી. મારી બા બંગલે ભંડારી એટલે ઘરે કોઈ હતું નહીં. લઈ ગઈ, થોડું ફાવી તો મળી તો ગયું. મેં કીધું આ એક આપો, હવે ઓલા કે બે જ મળે. હવે આમણે પૈસા એક ના આપ્યા હતા. એ 4 આના લીધું હોય તો 2 આના કે 1 આનું, મને અત્યારે બહુ એવું યાદ નથી. હવે મારી પાસે ખિસ્સામાં હતા થોડા, નો મતી એટલે મેં સારું લ્યો 2 આપો. રસ્તામાં મેં વિચાર કર્યો કે જો બેનું કહીશું એમની પાસે પૈસા નથી, મને ખબર છે. એટલે મેં એક છે ને એ સાયકલમાં રવા દીધું, અને જઈને એક એમને આપ્યું. સાયકલ હું અંદર મૂકી આવી ડેલાની અંદર, તમે જોયો હતો ને ડેલો, અને એક એને આપ્યું. મળી ગયું. મેં તો હા મળી ગયું. પછી ઓલા ભાઈ કે હવે હું છે ને જલ્દી હાલું છું, તું પાછળ દોડી આવ. ઓલા ભાઈ તો ડાંફના ડાંફ ભરે, ઓલો લેંગો ને ખમીસ ને ગામડાના ખેડૂત, અને આ તો ઠાકોરજી માટે મળી ગયું છે. એના મોઢા ઉપર નહીં ચમક હજી મને યાદ છે. મને કે બેન આપણે જાય તો આપણે ઠાકોરજી માટે કાંઈક તો લઈ જવું જોઈએ ને. કેવો રાજી થાય, લઈ જાય તો જઈને પેલા એને બતાવીશ હું તારા માટે જો આ લઈ આવી. મેં તો વાતો કરવામાં બેસી જાઓ, હાલો તમારી બસ વહી જશે. મને કે તમે શેમાં મૂકી જાય? મેં સાયકલ પાછળ
તમને ડબલ ફાવે? મારે સોરી મેં તો બે જાઓ. પછી ગયા એટલે ઓલા ભાઈને અમે કહેતા ગયા કે હું મૂકતી જાઉં. જો પ્રભુ કેટલું ધ્યાન રાખે છે. હજી તો શાસ્ત્રી મેદાન આગળ આવ્યા ત્યાં એના ગામના એક ઓલા મળ્યા ખેડૂત, જેના ઘરે દાડિયા કરતા હતા. એટલે એને બૂમ પાડી, એ રવજી રવજી રવજી, કારણ કે વહુનું નામ ન લેવાય ગામડામાં બધું. એટલે ઓલા બેન કે ઊભા રાખો, બાપા લાગે છે. ઊભી રાખી એટલે એને તરત માથે ઓઢીને લાજ કાઢી લીધી. મને કે પૂછો, એટલે મેં કીધું હા બોસ વહી જશે ને બાપુજી દાદા, એટલે હું મૂકવા જાઉં છું. અને રવજીભાઈ એ કે એને હેઠી ઉતારજો બેટા. મેં તો બાપુજી એવું કે છે કે 4 વીઘા પછી, એ કે એને હેઠી ઉતારો ને, બહુને હેઠા ઉતારો. બે જાવ ગાડામાં, 2 જણા, નથી જવું બસમાં. ત્યાં રવજીભાઈ દોડો અને ઓલા રાવજીભાઈ તો એવો હાલે, ઓલા સાયકલ પર બેસાડ્યા. હજી તો શાસ્ત્રી મેઘનગર આવી ગયા. રવજી બે જા કાંતા વહુને લઈને. એટલે પછી બે રાજી થઈ ગયા. પછી દાદા શું બોલ્યા બાપુજી, એ ક્યાં બે એવું સરસ ગાય છે ને બટા ધોળ, એટલે મારા સ્વાર્થે બિહાડ્યા છે. આખા રસ્તે કાનુડાને ધોળ ગાશે. આની એ કે તેલની ધારા હોય ને એ હજી તૂટે, પણ આમનું ગાવાનું ન છૂટે કે. અને બે યુગલ સ્વરૂપે ગાય. અમારા ગામડામાં ભીમ 11 હોય ને બટા, તો રાહડાની રમઝટ જામે. સૌરાષ્ટ્રમાં એમ કે રાહડાની રમઝટ જામે. એટલે આખા રસે. એટલે એ દાદાના વહુ હતા ને બા, એ બહુ ઓછું બોલે, મરક મરક હશે મરક મરક. મેં કીધું તમે બહુ કયો મને આવવાનું મન થઈ જશે. મન કે તમારા બા મોકલે. પેલા મમ્મી ને પપ્પાને એવું ન, તમારા બા મોકલો તો હાલો ને બાપા. પછી એ દાદાના ઘરે ઠાકોરજી હતા, તો ઘરેથી ને ઓલી ગાય ને એટલે બાસુંદી લઈ આવ્યા હતા. હવે આટલું ઓલું હશે એમાંથી અડધું. મન કે ઉભા રહ્યો બાપા, બેના ઉભા, દીકરા ઉભા રહ્યો. સૌરાષ્ટ્રમાં બેનું દીકરીઓ એટલે જાનથી વધુ વાલી. એટલે મેં કીધું કેમ? મને કે આ ઠાકોરજીનો પ્રસાદ છે. હવે ઠાકોરજીનો પ્રસાદ કે એટલે આપણા પગ થંભી જાય. હવે પેલા આવા કઈ કાગળના ઓલા નહોતા. ઓલી આટલી આટલી કુલડીઓ હતી, પીને ફેંકી દેવાની. અને પાછું એ લોકો આરે જોડે તમને હાથે ખાસા કરાવે. મને કે દીકરા લ્યો, અને અમારા ઠાકોરજી બહુ પ્રસન્ન. મેં કીધું, મને કે કુંવારા વૈષ્ણવ. હવે મને ગળું ભાવે એટલું દુનિયામાં કોઈ ન ભાવે. અત્યારે મનાય છે, છતાંય કોક વાર દાબી તો લઈએ, જે થાવ એ થાય. એટલે કુલડી ભરીને આપ્યું. આપણને તો મજા પડી ગઈ. એટલે મને કે ઉભા રહ્યો હજી જ છે. મેં કીધું ના, અમારથી નહીં પીવાય. અરે બાપા એવું હાલે? તમારે જેવડા હતા તો અમે તો 10 ગટકાવી જતા હતા. એ બાસુંદી મેં ચાખી છે ને ગાયના દૂધને, હજી સુધી નથી ચાખી. એવા મલાઈના થોર ને એ જે સ્વાદ હતો ઠાકોરજીને ધરાવેલો. પછી હાથ ખાસા કરાવ્યા. મેં કીધું હાલો અમારા ઘરે અહીંયા જ છે, હવે તમારે ક્યાં બસની ચિંતા છે. અને મારી વાત તો મેં કીધું વૈષ્ણવ આવે ને તો રાજી થઈ જાય. મને કે બાપા પછી અંધારું થઈ જાય ને, તો ગાડું હોય ને તો અત્યારે રસ્તામાં બધું બરાબર નહીં. અને આ કાંતાઓ ભેગા છે, નાના છે. હવે જા કરીને જય શ્રી કૃષ્ણ. તમે જ્યારે જાતા હો ને એ કે ક્યાં ના તમારું મોહાડ ક્યાં? મારું મોહાડ અમરેલી બાજુ, દાડમાન, હોલોડી ને સાવરકુંડલા એ વચ્ચે જ આવશે. હવે નીકળો ને તો મારા ગોળા આમ કરે, મારા ગોળાને આમ. મનમાં કીધું નથી નામ ખબર, પણ પેલાનો ભાવ મારે કેવો છે. અને ઠાકોરજી માટેનો જે કે મારી માટીની લઈ જાઓ,
પણ ઠાકોરજી માટે કાંઈક લઈ જાઓ તો મારા પ્રભુ કેવા પ્રસન્ન થાય. અને વૈષ્ણવી ભાવ કે ઓલી બાસુંદી લઈ આવ્યા હતા, એની પરાકાષ્ઠા મારે કેવી છે. મેં લઈ લીધી એટલે મારા મનમાં એવું હતું કે એ લોકોએ જમી લીધું હશે પ્રસાદ અને વધી મને આપી. જુઓ, આપણે મનના ખોરા. હું 13-14 વર્ષ કે 12-13 વર્ષની, અને મનમાં એમ થયું મેં તો વધી પણ છે સરસ કીધું. મને દૂધ પાક ને બાસુંદી ને ફ્રૂટ સલાડ ને બહુ ભાવે, લાપસી ને લાડવા ને આપણે તો ગળ્યું એ ગળ્યું ને બાકી બધું બળ્યું. અત્યારે ડોક્ટર કીધું જ બળી જશો, ગળ્યું ખાતા નહીં, તોય કોક વાર દાબી લઈએ. પછી એમણે કીધું, એ કે રવજી અંદર 4 કુલડી છે, કાઢ દીકરા તમારા હાથે પીરશું. મેં તો બાપુજી તમે જયમાં નથી? એ કે જમી લીધું, પ્રસાદ લઈ લીધો બેટા. તો મેં કીધું આ બાસુંદી? એ કે મનમાં એવું થતું હતું કોક વૈષ્ણવ લે ને પછી લઈએ ને તો મહાપ્રસાદ થઈ જાય ને, એમાં તમે દીકરા મળી ગયા. અમે રાજી રાજી મનમાં કીધું અમે વૈષ્ણવ કેવા છીએ અમે જાણીએ છીએ, અમને તો કાંઈ ગમતું નથી. મારી બા કાંઈક પુષ્ટિની વાતો કરે કે સત્સંગ કરે તો અમને એમ થાય કે રમવા જવા દે તો સારું. અને 4 દીધું. પછી હાથ ખાસા કરાવ્યા. હાલો બટા, જાજા કરીને ભગવત સ્મરણ, તમારા મા બાપના સંસ્કારને અમે વંદન કરીએ છીએ કે આજે કાંતાઓને તમે આવું ભારે શરીર તો ડબલમાં મૂકવા જતા. મેં કીધું બાપુજી તો એની બસ ચૂકી ન જાય એટલા માટે થઈને. પેલા વૈષ્ણવને આવા ભાવ હતા, આવા પ્રેમ હતા, આવા નિકુંજના સંબંધ હતા. પેલા આટલા વંચકો નહોતા, પેલા આટલી ઈર્ષા નહોતી, પેલા આટલી દેખાદેખી નહોતી. એક ખાલી ત્યાં અમારી બહાર જમવા બેઠા ને એને પૂછ્યું કે કૂવો કે ડંકી છે? એમાં ખાલી મેં એટલું કીધું અમારે કૂવો છે. અને કૂવો અમારે પોરબંદર વાળા દ્વારકેશ બાવાનો. ગમે એવો દુકાળ પડે, ગમે એવો વરસાદ ઓછો થાય, પણ અમારો કૂવો ક્યારેય હુકાય નહીં. અમે 32 કે 22 તો ભાડવા હતા, બધા 8 રૂપિયા ને 2 રૂપિયા વાળા, બધાને ઘરના ઘર હતા. કોઈ ડેલો છોડીને જાતું નહોતું. બધા વૈષ્ણવ સિવાય જે કોઈને આપે નહીં. અને એ ત્યાંનું માહોલ એ ડેલાનું એવું, ઢાઢી લીલાવાળા આવે કે રાસ લીલાવાળા આવે એ સીધા ડેલામાં આવે કે આખો ડેલો વૈષ્ણવ. અને એ લોકો છે ને સાંજની સામગ્રી લે અને પછી એક જગ્યાએ બનાવે, કોઈના ઘરનું રજવાસી લે નહીં. અને પછી આખી રાત ઢાઢી લીલા રાસ લીલા. અમારા બંગલા ઉપર એ લખ્યું હતું ડેલા ઉપર મહારાજ નિવાસ. આખા રાજકોટમાં અમારા મહારાજ નિવાસ પ્રખ્યાત. કોઈ અન્ય માર્ગી જ નહીં. જેટલા ભાડવાત હતા બધાય વૈષ્ણવ. એટલે અમારો ઉછેર વૈષ્ણવી વાતાવરણમાં થયો છે. મારો આ પ્રસંગ ઉપરથી કહેવાનો એ કે ક્યાંય પણ જઈએ તો આપણા ઠાકોરજી માટે કાંઈ નહીં તો ચારાનાની વસ્તુ. અરે અત્યારે આ માંડવી આવે છે બરાબર, માંડવીના શું કહે? મગફળી. એક તો આપણે અહીંની ભાષાને આપણામાં લોચો પડે. હવે માંડવી આવે તો કોઈ એમ કે ને કે આ સૌરાષ્ટ્રની છે તો આપણને તરત લેવાનું મન થાય, કારણ કે સૌરાષ્ટ્રની મઠડી મગફળી બહુ સરસ આવે, મીઠા મીઠી. હવે લેવાનું કોના માટે મન થાય? ઠાકોરજી માટે. તો ઠાકોરજી ઘરમાં ન હોય તો આ બધો ભાવ હોય, આ બધો પ્રેમ હોય,
અને સૌરાષ્ટ્રમાં તો સાતમ આઠમમાં હૈયે હૈયું દળાય. છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ ને 11. એ 6 દિવસ તો સ્કૂલો બંધ હોય. હવે થોડું બધું આ મીડિયમ ઇંગ્લિશ નીકળ્યા તે અમે ભણતા ત્યારની વાત છે. જીવન જીવંત હતું, જીવન જીવંત હતું, ધબકતું હતું, અને એકબીજા ઉપર આટલા પ્રેમ હતા. તો આવા બધું જોયું છે ને, એટલે ક્યાંક જઈએ એટલે તરત એમ થાય પ્રભુ માટે કાંઈ નહીં તો કાંઈક નવું ફ્રૂટ હોય ને એ લઈ જવાનું મન થાય. આપણે કાશ્મીર ગયા હવે ત્યાં શું મળે? સફરજન લઈએ, વાત ખબર છે? ઓલી પેટી અને કેસર અને ડ્રાય ફ્રૂટ. તો ઠાકોરજીને એનું જ બધું બનાવેલું. જિસકી દુનિયા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા. આ બધું પ્રભુનું જ છે. આજે આપણો દીકરો હોય એને દર મહિને 1000 રૂપિયા આપણે વાપરવા દેતા હોઈએ કોલેજમાં. હવે આપણો બર્થડે આવે ને એટલે એમાં થોડા થોડા બચાવીને 500 રૂપિયાનું શર્ટ લઈ આવે તમારા માટે. હવે તમારા માટે 25,000નું હું લઈ આવી હો. એટલે સવારમાં જેવા જાગો ને એટલો દીકરો આવે, પપ્પા તમે નાહી લીધું? હા બેટા, આ એક 5 મિનિટ પહેરજો ને, તમે મને જે પોકેટ મની આપો છો ને એમાં થોડા થોડા બચાવીને હું આ શર્ટ લઈ આવ્યો હતો. અરે મારો દીકરો લઈ આવ્યો, તને કલર નહીં ખબર, આ મને ગમે છે. લે આ તો બોસ્કીનું કપડું છે, લાવ લાવ લાવ. નાઈને પહેર્યું. પપ્પા અરીસામાં જો, એ કે તારી આંખમાં જોઈ લીધું ને કેવું સરસ લાગે છે. એટલે માએ કીધું બહુ સરસ. હવે ઓફિસ જતા હતા એટલે માએ કીધું કાઢી નાખો, ઓલું પહેરી લ્યો ભારે, આ તો તમારી ઇમેજ પ્રમાણે સારું. એ કે અરે મારો દીકરો લાવ્યો છે. ઓફિસ પહેરી ગયા બધા, કોઈ પૂછે નહીં કેવું છે કલર જો, મારા દીકરાને ખબર મને આ ગમે છે, એને લેતાય આવડે છે. બોલો ના નતો મારો દીકરો. સાંજે પાર્ટીમાં એ જ પહેર્યું મારો દીકરો. એમ આપણું બધું આપ્યું છે પ્રભુએ. આ પૈસો, વાડી, વજીફા, ગાડી, બંગલા, આ પોકેટ મની આપ્યા છે. પણ આપણે જબરા બહુ. ઠાકોરજી ભોળા કે લે તારે જોઈએ એટલું લઈ લે, એટલે આપણે બધું ઉહેડવા જ માંડ્યા. પ્રભુ કે કાંઈ વાંધો, મારો છે ને. હવે એમાંથી ને આપણે પ્રભુને ધરાવીએ છીએ આટલું આટલું. પ્રભુને એ 56 ભોગ કરતા આપણું આટલું ધરાવેલું બહુ ભાવે છે. કેમ? 500 રૂપિયાનું શર્ટ મારો દીકરો લાવ્યો છે, એમાં બધું મેં એને આપ્યું, પણ એમાંથી એ પોતાનામાંથી મને ધરાવે છે. આ સમર્પણ છે. આપણે સમર્પણ કરીએ છીએ પણ પ્રભુ એના સહિત પાછું આપે છે. તો આ પુષ્ટિ છે. હવે આજેનો નંદ ઘેર આનંદ ભયો. પેલો નંદ ઉત્સવ વલ્લભે કાશીમાં પુરુષોત્તમદાસ શેઠને ત્યાં કરેલા. ત્યારે નંદ બાવા, યશોદાજીને બધા પ્રગટ થઈને ત્યાં પધાર્યા હતા. અને એવા રાજી વલ્લભે કીધું પધારો. એ કે ના હો વલ્લભ, હવે ન જવાય. એ કે આ કળિયુગમાં આ લોકો આને ઊંધું વિચારશે, તો કે ના અમે ના જઈએ. ત્યારે વલ્લભે વચન આપ્યું. નંદ ઉત્સવમાં યશોદાજીને એ બનશું ત્યારે આવેશ તમારો હશે. અત્યારે તમે જો નિધિના મંદિરો હશે ને
ત્યાં વલ્લભકુળ યશોદાજી બને. અને તમને એવું લાગે જ નહીં, એવા જ લાગે. પેલા બાલકૃષ્ણજી, ગુસાઈજીના તૃતીલાલજી, એનું નામ બીજું રાજીવ લોચનજી. હવે નવનીત પ્રિયાજીનો નંદ ઉત્સવ થતો હતો. હવે પિંડરું હતું એટલે બધા ઉપરથી ને દર્શન કરતા હતા અને નીચે જમા. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિए घोड़ा दिए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद करा नंद भयो जय कन्हैया लाल की. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवान को लाडू पेड़ा बुढ़न को लापसी, युवान को लाडू पेड़ा बुढ़न को लापसी. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल. હવે બાલકૃષ્ણજી એટલે કે ગુસાઈજીના તૃતીયલાલજી, જેનું બીજું નામ રાજીવ, એને એટલો યશોદાજીનો આવેશ આવી ગયો. હમણાં જ મેં કીધું ને તમને કે કીધું કે બાળકોમાં યશોદાજી બનશે ને એનો આવેશ આવશે. હવે ઉપર હતા ગેલેરીમાં અને નીચે નંદ ઉત્સવ થાય. લાલનને પલ્લા ઝુલાવે. દેહાનું ભાન ભૂલી ગયા, કૂદકો માર્યો, નીચે પડ્યા, સ્તનમાંથી દૂધની ધારાઓ જાય. યશોદાજીનો ભાવ. ગુસાઈજીએ ત્યાં અટકાવી દીધી લીલા. કળિયુગમાં ચમત્કાર નથી, અને જો ચમત્કાર લોકો માંડવા માંડે તો તમે સેવા સ્મરણ સત્સંગ કરી ના શકો. ગોકુળનાથજીએ કીધું, કાકાજી મેં નીચે, એ કે ના, તને દેહાનું ભાન છે કે હું જાઉં, પિંડરો છે છતાંય, તો દેહાનું ભાન હોય ત્યાં છોવાઈ જાય. બાળકૃષ્ણજીને તો દેહાનું ભાન જ નથી. એ તો યશોદાજી તરીકે ભાવ આવ્યો એટલે કૂદી પડ્યો, અને જો એને કાંઈ વાગ્યું નથી, કશું નથી. આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તાઓ નથી, આ બધી હકીકત છે. નંદ ઉત્સવના ઘણા બધા પ્રસંગો. હવે એ બધાનું વર્ણન કરવા જાઓ તો આ બધું રહી જાય. રોજ એકાદ બેનું અનુસંધાન કરીશું. તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને ખબર પડે કે નંદ ઉત્સવ શું છે. પોતાના ઘરે પોતાના માથે બિરાજતા ઠાકોરજી જ્યારે પલને ઝૂલે. હવે આજે તૃપ્તિ ટાઈમમાં બરાબર હું થોડી ગભરાતી હતી કે પલનું મારીએ પડ્યું હોય, ફિટ કરવાનું, એને શણગારવાનું, ફૂલ લાવવાના, ગાદીજી ને બધું પીછવાય ને બધું. બીજું સારું રસોઈ, આ બધું. મેં તો લાલા આજે આટલા વર્ષોથી આપ પધાર્યા છે, એકેય વર્ષ પલને ઝુલાવ્યા વિના નથી રહ્યા. આજે કેમ? ત્યાં તો તમે સવારે હું ઉઠું પહેલાં તો પલનું ઉતાર લીધું, ફિટ કરી દીધું, છોકરા પેલું નાહી લીધું, ફૂલે લેવા, તમે શણગાર્યું, ત્યાં પોતનું કર્યું, બધી વ્યવસ્થા. હવે મારા હાથની તકલીફ એટલે આમ લઈને આમ પધરાવાય નહીં.
આકાશ કે તું બેઠી રહે. અને બધાએ નંદ ઘેર આનંદ ભયો કર્યો. ઘરમાં ઠાકોરજી ના હોય તો આ ટેલ બધાને મળે. આ બધો નંદ ઘેરનો આનંદ આવે. અહીંયા તો નાચ્યા ને ગાયા ને ફૂદરડી ફર્યા ને માહે પડ્યા મહાસુખ માણે દેખો ને હારા દાજે. જો ઘરે ઠાકોરજી બિરાજે છે અને તમારો ભાવ છે તો તમારો મનોરથ ઠાકોરજી પૂરો કરે છે, કરે જ કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, જે આપણો વારંવારનો અનુભવ છે. નહીતર જે હાથે આમ લોટ નો આજે ઠાકોરજી કેમ બધું કરાવ્યું કે ઓલા નાના છોકરા કે ના માં તારા જાતનું બધું. અને આજે મને દેખાડ્યું કે ઠાકોરજી સાક્ષાત છે, કે માના હાથનું જ બધું. પ્રભુ સાક્ષાત છે જ. ઠાકોરજી જતાવે છે. તમારી નિષ્ઠા, તમારી શ્રદ્ધા અને તમારો પ્રેમ સકામ ન હોવો જોઈએ. હું આમ કરું તો આમ થાય અને આમ કરું તો આમ ના. તો જે કરે એ બધું મને કબૂલ મંજૂર. કારણ મને ખબર નથી મારા હિતમાં શું છે. તું મારા હિતમાં જે સારામાં સારું ઉત્તમ હશે કરવાનો છે. છોકરું નાનું હોય અને સાપ નીકળે, એને મજા આવે, હળવડ થાય એટલે દોડે. આપણું ધ્યાન ન હોય પકડી લે. આપણું ધ્યાન જાય ખેંચી લઈને રોવે એટલે એક લાફો માર દે. મારા વાલા, આપણે લાફો એને સાપ ન કડી જાય ને એના માટે માર્યો છે. હવે જે ના સમજ હોય એમ સમજે મને લાફો કેમ માર્યો. તો આપણી હારે આપણા જીવનમાં ક્યાંક ક્યારેક આવી વ્યથા થાય, ક્યાંક એવું બની જાય અને પ્રભુને લાફો મારવો પડે ને તો આપણને સાપ ન કરડે ને એના માટેનો હોય છે. પણ આ સમજ પ્રભુ ઘરે પધારે અને જેમ જેમ તમે સંસર્ગ માર્યો અને ભાવ વધતો જાય, પછી તમને જિંદગીમાં કોઈ ગિલે શીખવે જ ન રાખે. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તું જે આપે છે તારી પ્રસાદી છે. તો ફાર્મ હાઉસ આપે ત્યારે તો રાજી રહીથી બોલે છે. તો કોઈ વાર તારા કર્મ પ્રમાણે તારી તબિયત 19-20 થાય તો શું કામ બોલે છે કે મારી હારે જ આવું કરે છે? એ બેન, તારા કર્મો એવા છે પૂર્વજન્મના સંચિત કે ખાટલે કોઈ ઊભું ન કરે પણ છતાંય તને હાલતા ચાલતા રાખે છે. કારણ તારી લાગવગ ચાલે છે કે મારી માં છે. કાઠિયાવાડી મેં કહેવાય છે, મોસાળ જમણવાર અને મા પીરસણે. મોસાળમાં જમણવારી હોય એટલે મામાન ઘરે, અને મા પીરસતી હોય. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે કેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ કેવો મંગળકારી.
આટલા બધા ધર્મ, આટલા બધા ભગવાન, એમાં વલ્લભે આપણને સિલેક્ટ કર્યા વૈષ્ણવ તરીકે. આ એક ચમત્કાર નથી તો બીજું શું છે? આ સાનુભાવ નથી? આટલા બધામાં આપણને જ કેમ સિલેક્ટ કર્યા? અને એનાથી વિશેષ આપણા ઘરે ઠાકોરજી પધરાવી દીધા. દરેક ઉત્સવ આપણને નવું નવું જ કરવાનું મન થાય. અને આ તો મહોત્સવ, જે ઘરમાં ચાલતા ચાલતા થાકી જઈએ, આટલા વસ્તારી, આ બધું કરાવે કોણ? करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. આપણા ભાગ્યની સરાહના શું કરવી? તેરે ભાગ્ય की कहाँ सराहना करो. આજે વૈષ્ણવ કુળમાં જન્મ અને વૈષ્ણવ બનાવ્યા અને ઠાકોરજી ઘરે પધાર્યા. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, મારા હૈયાનો હરખ નમાય છે, મારા હૈયાનો હરખ નમાય. આજે જો એક તો પાટોત્સવ, જ્યારે પ્રભુ આપણા ઘરે પધાર્યા, અને એક આનંદ ઉત્સવ, વલ્લભનું પ્રાગટ્ય. આપણામાં એક એક ઉત્સવ જુઓ તમે. તો આવો આજે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. પંજરીના એ બધું ઉડાડે જ. નંદ બાવાને ત્યાં બધું લૂંટાવતા જ હતા. કોઈ આમ કરવા વાળું નહોતું. બધા આમ. નંદ બાબા પકડી પકડીને દે, ના પાડે, એ હવે નહીં, હવે નહીં, હવે નહીં. એટલું આપ્યું છે કે આખી જિંદગી બીજે માગવું જ ન પડે. આ ઢાઢીને એના પ્રસંગો પછી અનુસંધાન કરીશું. ટાઈમ થઈ ગયો છે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રત જવાનું જેમ જેમ નજીક આવે છે એમ એમ વિરહ વધતો જાય છે. ક્યારે પાંચમી આવે, ક્યાંક મથુરા ઉતરીએ, યમુનાજીનું પાન કરીએ, વિશ્રામ ઘાટે આરતી કરીએ, ગિરિરાજ બાવાની આરતી કરીએ, વલ્લભની પાસે જઈએ, સન્મુખ થઈએ, ગિરિરાજ બાવાનો કુનવારો, યમુનાજીનો કુનવારો, બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ. મારા વાલા, વ્રજ યાદ આવે ને, વ્રજને યાદ કરવું પડતું નથી. વ્રજ વણાઈ ગયું છે. આજે આપણે ક્યાંય પણ ગયા હોઈએ અને આપણી ભાષા હોય ને કોક પૂછે, સૌરાષ્ટ્રના લાગો છે, હજી પૂછે, હા અમે રાજકોટના, અમે રાજકોટના. આ 50, 60, 70 વર્ષની જિંદગાનીમાં પણ નેટિવ નથી ભૂલાતું. આપણું મૂળ ગામ નથી ભૂલાતું. તો આપણું જે અલૌકિક મૂળ છે એ તો વ્રજ છે. વ્રજથી આવ્યા ને જવાના વ્રજમાં. બસ આ જે બે વચ્ચેની યાત્રા છે ને એ જ પુષ્ટિમાં છે. જો તમને યાત્રા બતાવી દીધી, હવે કેમ તમારે આવવું એ તમારે જોવાનું. વલ્લભે સમજાવી દીધું કે આટલું આમ, એતી મેમતી.
હવે તમે વ્રજની ટિકિટ ન લ્યો અને કાશ્મીરી લઈને ઊંધા ફંટાવ, એ તમારો વિષય છે. તમે વ્રજની ટિકિટ લઈને ખોટી ગાડી બેસ જાઓ અને બીજે પહોંચી જાઓ, દુસંગ લાગે તો, એ તમારો વિષય છે. બાકી વલ્લભે તો કહ્યું છે અહીંથી આવ્યા ને અહીંયા જવાનું છે, બસ. આ ટૂંકી યાત્રા છે, જ્યાંથી આવ્યા ત્યાં જવાનું. રાજકોટ 50 વર્ષે જાય ને તો આપણે તરત મારું નેટિવ. અમેરિકાથી ને ઘણા 20-25 વર્ષે આવે ગામડે. અમારું ખેતર ને અમારું ખોયડું ને અમારું કુવન, ભલે અત્યારે કાંઈ નથી. આપણે ખબર તમે દાળમાં ગયા હતા, હવે એ કાંઈ નથી. જે અમે નાના હતા ને રમતા ને જાતા ને કશું જ નથી. બધે પાકા મકાનો ને અમારા મામાને ત્યાં તો નળિયાવાળું હતું ખોયડું. પણ છતાંય લીલિયા લગ્નમાં ગયા તો મને મન થયું, મેં કીધું ના, મારે જવું છે. મને ત્યાં આવ્યા હતા બધાએ કીધું જીવતીબા હવે એ કે કાંઈ એવું નથી ને તમે, મેં કીધું ના, તોય મારે જવું છે. બિલકુલ બદલાઈ ગયો છે. છતાંય હું એ ભૂમિ પર ગઈ ને તો મને મારા બધા જૂના સંસ્મરણો યાદ આવ્યા. એ સંસ્મરણોને વાગડવાનો, તો જ્યાં તમે કોકવાર આવી રીતે જાતા હતા તોય તમને એ ભૂમિનું, તો આ તો મારા વાલા કરોડો જન્મથી આપણે આવજા કરીએ છીએ, તો એનું એટેચમેન્ટ તો હોય છે ને. બોલો વલ્લભાધીશ. શેરગઢ યાત્રા, કાલે આપણે બુખરારી જોયું. ઠાકોરજી ગુસ્સો કરીને રિસાઈન ત્યાં લોહીટા હતા, એટલે લોહન કુંડ નામ પડ્યું. ત્યાં લોહન બિહારીજીના દર્શન. હવે આગળ બડાઘાટ છે, આગળ આ ઘાટ છે. કહેવાય છે કે અહીં શ્રી કૃષ્ણના શરીરને કાલી નાગ વીંટળાઈ વળેલો, ત્યારે પ્રભુએ તેની ફણા તથા પૂંછ દબાવીને પોતાનું અંગ વધારેલો. પેલા યમુનાજી બધે હતા, અત્યારે ધીમે ધીમે તિરોહિત થાય છે. સુરદાસજી કીર્તનમાં કહે છે, જબ તક જમણા જળ ઓર વલ્લભપુર, ત્યાં સુધી કળિયુગ નથી. પણ તમે જો બધેથી તિરોહિત થાય. આપણે આરતી ગાઈને એમાં આવે છે, ઘેવર વન ચાલ્યામાં ઘેવર ગંભીરે, તો પેલા ઘેવર વનમાં હતા. કુંભનદાસીનું ગામ જમનાવ હતા, તો ત્યાંય હતા. ગિરાજીની તળેટીમાં હતા, તો અહીંયા હતા. આ સારસ્વત કલ્પની લીલાનું વાત છે. ઓલા સહસ્ત્ર ફેણ પ્રભુને વીંટળાઈ વળ્યો નાગ. પ્રભુએ શરીર વધાર્યું, લે તો બઢાયું ને, શરીર વધાર્યું એને કહેવાય બ્રજ ભાષામાં બઢાયું. એટલે જગ્યાનું નામ પડ્યું બરાઘાટ. કહેવાય છે કે અહીં શ્રી કૃષ્ણના શરીરને કાલીય નાગ વીંટળાઈ વળેલો, ત્યારે પ્રભુએ તેની ફણા અને પૂંછ દબાવીને પોતાનું અંગ વધારેલું. તેનાથી નાગના ગાત્રો શિથિલ થઈ ગયેલા અને તૂટવા લાગેલા. પ્રભુ બંધન મુક્ત થયેલા. આમ અહીં અંગ બઢવાથી આ બડાઘાટ કહેવાય છે. પ્રભુની બધી લીલા, ક્ષણે ક્ષણે પડે પડે પ્રભુની નિત્ય નવતમ લીલા. જોકે અત્યારે હવે ઘણું બધું તિરોહિત થઈ ગયું છે, પણ એનું અનુસંધાન કરીએ ને ત્યાં ઊભા રહીએ તો જેમ દાળમાં ગયા તો કાંઈ નથી,
પણ છતાંય મને મારા સંસ્મરણો યાદ આવ્યા. એમાં બધું તિરોહિત થાય, પણ ત્યાં ઊભા રહીએ એટલે આ લીલા તો આપણને, અહીંયા પ્રભુએ પોતાનું શરીર વધાર્યું ને અહીંયા કાલિયા નાગને દબાવ્યો ને, એ લીલાનું અનુસંધાન તો થાય ને થાય. આગળ ઉઝાની ગામ છે. જો આ બડાઘાટ, આગળ જતા ઉઝાની ગામ છે. અહીં કાલિય નાગના વિષની જળમાં, ઉઝાદ એટલે વરાળ ઉઠતી હતી. વ્રજ ભાષામાં ઉઝાદ કહેવાય, આપણે કહીએ વરાળ. હમણાં નહીં, આપણે માંડવી કહીએ ને અહીંયા શું કહે? મગફળી, સિંગદાણા. તો આપણે વરાળ કહીએ, વ્રજ ભાષામાં ઉઝાદ કહે. તો પ્રભુએ ઓલું દબાવ્યું એટલે મોઢામાંથી અગ્નિની જ્વાળા નીકળી. તેથી ઉડતા પક્ષી પણ મરીને પડતા. અહીં ગ્વાલોને ઝેરી જળ પીતા શરીર છોડેલા. પ્રભુએ અમૃત શ્રાવણી કૃપા દ્રષ્ટિથી જીવાડી તેમના લીલા યોગ્ય દેહ બનાવેલા. પ્રભુની દ્રષ્ટિ પડી એટલે પુનઃ બધા પ્રગટ તો થાય જ. પુનઃ જીવાડ્યા. બગીચીમાં કાલિય મર્દનના દર્શન. ઉઝાદ ગામ કેમ પડ્યું? ઓલી વરાળ નીકળી ને નાગના ઓલા મારે, નાગને પ્રભુએ સ્થાન આપ્યું છે. બોલો, જે આટલું હેરાન કરતો, પણ પ્રભુ એના પર નૃત્ય કર્યું ને, તો એ વરાળ નીકળી એટલે એનું નામ ઉઝાદ નીકળી એટલે ઉઝાદ ગામ. બગીચીમાં કાલિય મર્દનના દર્શન. આગળ આજો ગામ છે. અહીં યમુનાજીના દર્શન થાય છે. યમુના તટે બિહારીજીનું મંદિર છે. અહીં કૃષ્ણ બલરામજી વૃક્ષો પર ચડીને યમુનામાં કૂદેલા. દરેક પેલાનું અનુસંધાન, દરેક લીલા. વ્રજમાં તમે આમ 2 ડગલા હાલો ને, પ્રભુ આખું વ્રજ જ લીલા સ્થળી છે. આપણે આ ઘર હોય તો આપણે એમ કહીએ કે આ મારો સુવાનો, આ મારું દીવાનખાનું, આ ટેબલ ઉપર જમતી, અહીંયા રસોડામાં હું આમ. તો વ્રજ પ્રભુનું ઘર છે. એટલે જ્યાં જ્યાં પ્રભુએ જે લીલા કરી એ લીલા સ્થળે નામ વલ્લભે આપ્યું. આ નામ વલ્લભે આપેલા છે. આ બધી લીલા સ્થળી ઉજાગર મારા વલ્લભે કરી છે. એટલે બધું ઓથેન્ટિક છે. મન થઈ ગયું કાંઈ સાંકડી ખોર કહી દેવું એવું નથી. અહીંયા ગુલાબ કુંડ એટલે એવું નથી. સાંકડી ખોર એટલે 2 જણા હારે નીકળી જ ન શકે દાન માગે એટલે. ગુલાલ કુંડ એટલે ત્યાં ગુલાલ જેવી માટીને જળ છે જ. જ્યાં જે લીલા કરી એ લીલાનું અનુસંધાન છે જ. તમે કામનમાં જાઓ તો ભોજન થાળી, તો ત્યાં ભોજનના કટોરા છે જ. દૂધ દહીંના કટોરા તો એ નિશાન છે. ચરણ પાડી તો ઠાકોરજીનું ચરણ છે જ. તો વલ્લભે લીલી પરિક્રમા કરતા. પોતાને ખબર હતી કે સારસ્વત કલ્પમાં મેં આ કઈ લીલા કરી છે. વસ્તુતઃ કૃષ્ણ. આજે મને ને તમને રાજકોટમાં જેટલી ખબર હોય એટલી તમારો ભાઈબંધ અમેરિકાથી આવ્યો એને ન ખબર હોય. એટલે આ બધી લીલા સ્થળી વલ્લભે પોતે સારસ્વત કલ્પમાં હતા એની પ્રતીતિ કરાવી છે. બોલો વલ્લભા મધુરાષ્ટક. વસનમ મધુર એનું વિવરણ કરીએ. નાગજી ભટ્ટને પેલું વસ્ત્ર લઈ આવ્યા તો રસોડામાં જ વહુજીમાન કહ્યું
કે આ ધારણ કરીને પ્રભુ પાસે પધારો, ગુસાઈજી પાસે. એમનો ભાવ એવો હતો. ત્યારે રૂક્ષ્મણી વહુજીએ કહ્યું, મને આ ચીર પહેરેલું જોશે તો પ્રભુ ખીજાશે. હવે ભાવ, ઉત્તમ વસ્ત્ર તો શ્રી સ્વામીજી અંગીકાર કરવા યોગ્ય છે, તેથી સ્વામીજીને ધરાવ્યા વિના કેમ પહેરાય? આપણી પાસે જે આવે ને બધું પેલા પ્રભુને અર્પણ, સમર્પણ. પ્રભુ હવાયું કરીને પાછું આપે છે. આપણે રાજભોગ ધરાવીએ તો એમાં ક્યાંય ઓછું થાય છે? ઓછું થાય તો આપણે આટલું ધરાવીએ એવા જબરા છીએ. અને પ્રભુ વધારીને આપે છે એની પ્રતીતિ બધા વૈષ્ણવ કરાવે. પરમ દિવસ 11:30 રાજકોટથી 2 વૈષ્ણવ આવ્યા યુગલ સ્વરૂપે, બરાબર. હવે કાંઈ કરવું પડ્યું હતું? રોટલી, દાળ ભાત, મીઠાઈ, કાંઈ ન કરવું પડ્યું. એ કે હારે હાલો બેસી જાય 6 ટેબલ ઉપર. કશું ખોટું ન ખૂટે મારવાલા. આરોગ્ય છે કોણ? ઘણીવાર સામગ્રી આમ મને ઘણીવાર એવું થાય આમ કે સારું બરાબર હશે કે નહીં, પણ જેવું સરાવીને છાકે છોકરા, મમ્મી તરત હું કહું પ્રભુ આરોગ્ય છે એની પ્રતીતિ કરાવી. નહીંતર મનમાં એમ થતું હતા નવી સામગ્રી બનાવી છે, 19-20 હશે તો. પ્રભુ કે તું ચિંતા કરમાં, તે બનાવ્યું જ કોના માટે? જો પ્રાચીન વૈષ્ણવોને મેં જોયા છે, એ શાક વઘારે, દાળ વલોવે, દાળ મૂકે, સખડી ધોવે, ભાત ધોવે, તો એ મેં સાંભળ્યા છે. એ કે મારા વાલા હું થોડી 2 હાથવાળા માટે બનાવું છું, હું તો તારા માટે બનાવું છું. યશોદામાં જોજો ને બધું બરાબર છે. વલ્લભ યશોદામાં પૂછતા હતા કે લા તને ક્યાં ગમે? રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. તો વલ્લભ છે મારા વાલા જોજો ને આ બરાબર છે. મસાલા કરે ત્યાં જોજો ને મારાથી તીખું ન થઈ જાય, લાલાને કેવું ભાવે. આપણે અનુભવ હોય એટલો મને ન હોય. તમે જો સામગ્રી સુંદર જ થાય. આ બધું સાંભળતા ને ત્યારે મને બહુ અજુગતું લાગતું. ભણતા હોય ને કોલેજમાં હોય ને આમ અધર એક્ટિવિટીઝ ને આમ હાંડ હોય ત્યારે આ બધું ન સમજાય. પણ ત્યારનું અત્યારે સમજાણું કે ભગવદીઓના ભાવ કેવા હતા. ભગવદીઓના ભાવ મને ભીંજવે રે લોલ. ભલે એ બધા જ લીલામાં પહોંચી ગયા અને આપણું ક્યાં હવે નક્કી છે. પણ અત્યારે બધું યાદ આવે છે. ભગવદીઓ આપણી માટે આ બધો વારસો મૂકીને ગયા છે અને આપણે આપણી પછીની પેઢી માટે વારસો મૂકવાનો છે. એને ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવવાનું મન ન થાય. ભલે આપણા જેટલી ન કરાય પણ પ્રભુ ઘરમાંથી બહાર ન જવા જોઈએ. એના પ્રશ્નોના જવાબ આપીએ, શું કામ સેવા કરીએ સમજાવીએ, એને આપણી પાસે બોલાવીએ. આગો જા, અડાય નહીં, ખબર નથી પડતી, દોડો આવાજ. ના ભાઈ ના. ઘણી વાર આરાધ્ય આવીને મારે એક વાર્તા કહે, હા કે હું એને પૂછું નહીં કે કઈ કેવી છે. વલ્લભ જે કેવડાવશે એ કહેશે. હવે આજે એને કેવી હતી બરાબર ન માતી સગુણ કે હું કહીશ. હવે બધા એ લોકો ક્યાંક ગયા બાર ટૂંકમાં, પણ એને મન થાય છે ને કહેવાનું. એનું કારણ એ ઘરમાં પ્રભુ બિરાજે છે અને આગોજા આગોજો નથી કર્યા.
તમે બહુ અપરસ પાડીને આગો કરે ને પછી છોકરાઓ ઠાકોરજીને ગુરુ ઘરે પધરે. ના, આવો રી આવો સબ મંગલ, ગાવો રી ગાવો. અત્રે શ્રી ગુસાઈજી આ વસ્ત્ર ઠાકોરજી લાયક છે તે પહેલા નાગજી ભટ્ટે ઠાકોરજીને અંગીકાર કરાવી દીધું હતું. શ્રી રૂક્ષ્મણી વહુજીની આવી હટ જોઈ નાગજીએ રૂક્ષ્મણી વહુજીને શ્રી ગુસાઈજીના સમ દઈ ખૂબ વિનંતી કરી, આ ચીર તો આપે પહેરવું જ પડશે. નાગજીના આગળથી આ ચીર ખવાસણને અપાવડાવ્યું. આ મર્યાદા છે. શ્રી ઠાકોરજીની વસ્તુ હોય તે પોતાના હાથમાં લેવાય. આ તો પોતાને પહેરવાની છે એટલે માતાજીએ ખવાસણને આજ્ઞા કરે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ શયન કક્ષમાં પોઢવા પધાર્યા ત્યારે નાગજીએ રૂક્ષ્મણી વહુજીને વિનંતી કરી, આપ પેલું ચીર ધારણ કરો. નાગજીની હઠથી રૂક્ષ્મણી વહુજીએ તે ચીર ધારણ કર્યું. શ્રી ગુસાઈજીના સૈયા પર પધાર્યા પછી નાગજીને શ્રી ગુસાઈજીએ યુગલ સ્વરૂપે દર્શન આપ્યા. નાગજી આ પ્રકારના દર્શન કરી રાજનગર જવા નીકળ્યા. શ્રી ગુસાઈજીએ રૂક્ષ્મણી વહુજીને પૂછ્યું એટલે ડરતા સઘળો વૃત્તાંત કહ્યો અને કહ્યું, નાગજીએ આપના સમ દીધા એટલે મેં પહેર્યું. અત્રે રૂક્ષ્મણી વહુજીએ નાગજી ભટ્ટે આપેલ સોગંદ કેમ માન્યા? સમાધાનમાં નાગજી ભટ્ટના હૃદયમાં ગુસાઈજી બિરાજે. નમામી હૃદય શેષે એટલે તો નાગ્યો કહે છે. માટે આ આજ્ઞા સાક્ષાત ગુસાઈજીએ કરી. નાગજી ભટ્ટે એટલે તો સોગંદ દીધા તો માનવા પડે ને. કેટલાક ટીકાકારો એવી ટીકા કરે છે કે ગુસાઈજીએ નાગજી ભટ્ટને આજ્ઞા કરી, આ વસ્ત્ર શ્રીનાથજીને કે ઠાકોરજીને ધરો તો તેમણે માનવી જોઈએ. આનું પણ સમાધાન ભગવદીઓ કરે છે. નાગજી ભટ્ટ માટે આ ગુસાઈજી, શ્રીનાથજી અને ઠાકોરજી એક જ સ્વરૂપ છે. રૂપ બેવ એક તે ભિન્ન થઈ વિસ્તરે, વિવિધ લીલા કરે ભજન સાર, વિવિધ વચનાવલી નયન સે ને મળી, સંગના સૂચવે નિશી વિહાર. શ્રીનાથજી અને ગુસાઈજી બંને એક જ સ્વરૂપ છે. જેમ રાસમાં અનેક રૂપ ધર્યા તેવી રીતે ભૂતલ પર પુત્ર પૌતા બેકરી રૂપ ધરી વિચરે છે. જુદા જુદા સ્વરૂપે વિહાર કરે છે. વિસ્તાર સહ વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. ભજન, સેવા, સ્મરણ અને અનેક પ્રકારની લીલાઓનો અનુભવ ઉત્સવો દ્વારા કરાવે છે. એક વૈષ્ણવ ગુસાઈજીની પાસે બેઠો હતો. હવે એના મનમાં વિચાર આવ્યો. એ કે બધા કે ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષ હતા, શ્રીજી બાવા છે, એમાં આમાં ભેદ નથી. આમાં મન તો કાંઈ એવું લાગતું નથી. ગુસાઈજી અંતર્યામી સમજી ગયા. એટલે ઓલો તેલ છોડતો હતો ઉબટરનો. ગુસાઈજીએ સાવ પતલું ધોતી પહેરી હતી. ઓલાએ જોયું તો ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીજી બાવાના દર્શન થયા. ઓલો આમ કરવા માંડ્યો, જોવા માંડ્યો. ત્યાં દર્શન ખોલવાનો ઘંટ વાગ્યો. ગુસાઈજીએ પૂછ્યું, જાઓ દર્શન કરવા નથી જવું? એ કે અહીં થઈ ગયા ને, હવે ક્યાં જવાની જરૂર છે? આવી તો મારવાલા અનેક લીલાઓ છે, અનેક લીલાઓ છે. ભક્તિ પોષણ દયારામભાઈ 37મું એનું આપણે વિવરણ કરીએ છીએ. આપણે વિવરણ કરીએ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. હવે આગળ સ્નેહી તો તેને કહેવાય જે બંને બાજુ હૃદય જેના વિંધાયેલા રહે. આવી આસક્તિ તે વ્યસન સમાજ હોય. એકને પ્રેમ હોય ને એને એક પક્ષી કહેવાય, પણ બેયને થાય, બેયના હૈયા વિંધાય. તીર બે બાજુ લાગ્યું હોય
પછી એ સાનુભાવ થાય. સફળતા પણ તેમાં ત્યારે જ મળે છે. સ્નેહીના મુખે સુખ અને સ્નેહીના દુઃખે દુઃખ. આપણો સ્નેહી દુઃખી હોય તો આપણે રાજી ન થાય, અને આપણો સ્નેહી સુખી હોય તો આપણે અતિ પ્રસન્ન હોઈએ. એટલે જ આપણને ઠાકોરજીના તત્સુખનો વિચાર કયો છે. પ્રભુના તત્સુખ પ્રમાણે જ સેવા થાય, આપણા સુખ પ્રમાણ ન થાય. આપણને મન થાય આજે આમ કરવું છે એમ ન કરાય. જો આખા વર્ષમાં ક્યારેય આપણે પંજરી નથી ધરતા, એક અત્યારે ધરીએ અને એક રાધાષ્ટમી. હવે તમને પંજરી બહુ ભાવતી હોય ને તમે અઠવાડિયું થાય ને હાલો એમ ન કરાય. પંજરીનો ભાવ છે, ભાવ વિના આપણને કાંઈ નથી આપ્યું. ઓલા વ્રજવાસી આવ્યા હતા એક વાર 2-3 વર્ષ પહેલા. મેં કીધું લો આ તમારે લેવા એવું છે. આલુનું શાક એ મેં ઘીમાં કરેલું છે અને પૂરી ઘીમાં જ, કારણ કે તમારી પેલા 2 આવીને ગયા. ને ખીર હતી એટલે મેં ખીર 1 કટોરીમાં દીધી. આપણે ઓલા વાડકા નાના હોય એમાં બાઉલ, એટલે કાચમાં તો એ લોકો લે નહીં, એટલે ખીર દીધી. એટલે ઓલું આલુનું શાક ને પૂરી ઘીમાં હતી 3-4 એટલી જ હતી, કારણ કે ઓલા આવીને ગયા એટલે તો એકી શ્વાસે ખીર પી ગયા. ઓરલા તો હારું થયું હતી, મેં તો દીધી. મન કે જો બેના, વ્રજવાસીને ખીર સૌથી વધુ હાલે. તારે ત્યાં તો 2-3 કટોરા જ લીધી, બાકી અમે આટલી ખર્ચથી ધરાય જ નહીં. તો ખીર સ્નેહનું સ્વરૂપ છે. આપણે ગાય મીઠી ખીર જો પાવે લાલ કો, મીઠી ખીર જો ભાવે, તનિયા પર પર લાવત રોહિણી, બુરો અધિક મિલા વેલાલ કો, મીઠી ખીર જો ભા. ગોકુલચંદ્રમાજીની વાત આપણને ખબર છે. વલ્લભભાઈ વાત સમાચાર આવ્યા તો નારાયણદાસ બ્રહ્મચારી દોડ્યા. હવે ખીર ગરમ ધરી લીધી તો પ્રભુને ખીર એટલી ભાવે, હજી તો આમ ધોઈને કાની આપી ત્યાં તો મોઢામાં ચારે બાજુ ખીર ખીર ખીર, અને આટલો ઓઠ લાલ લાલ ગુમ થઈ ગયો. વલ્લભ પતાઈ રહી કે શું સમય છે, કે મારા વાલા શું સમય હોય, આપ ચારે બાજુ ખીરના છાંટા ઉડેલા, હાથ દાજેલા. એ મારા વાલા કાં? એ કે આ જો ને એ કે મને ગરમ ગરમ ખીર ધરાવીને ગયો તો. ઠાકોરજીને થોડું એવું કહેવાય કે તમારે ફૂંકી ફૂંકીને ખવાય. આપણે એના માટે તો કરીએ છીએ બધું. ત્યારે જ વલ્લભભાઈ કહ્યું, સાંભળ, પ્રભુને સોહાય એવું ધરવાનું, પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. હવે તે કાની આપીને ખીરાને કેટલી ભાવે મારા વાલાને તમને ખબર છે ને. જે સખડી ધરાવતા હોય ને એ મોસ્ટલી રોજ ખીર ધરાવે, જો અનુકૂળ હોય તો. આવું ક્યાંય લખ્યું નથી. હા તો ભગવદીઓ અમને કહેતા હતા એટલે અમે તમને, આ મેં ક્યાંય વાંચેલું નથી. ભગવદીઓની વાણી દ્વારા તો ઘણા સખડી ધરાવતા હોય ને રોજ ખીર ધરાવે, એની અંદર બધું આવી જાય. તો ઠાકોરજીને ખીર બહુ વાલી, પણ શું કીધું? સોહા હતી. જળ કેવું લેવાનું? સોહા હતું. સામગ્રી કેવી ધરવાની? સોહા હતી. જો કરિયાણા ત્યાં હોય ત્યારે વસ્તુ આપણે લઈ આવીએ એટલે સામગ્રી,
ધરાવી એટલે ભોગ. જો મંગળ ભોગ, શ્રૃંગાર ભોગ, ગ્વાલ ભોગ, રાજભોગ, ઉત્થાપન ભોગ, સેન ભોગ, અને સરાવો એટલે પ્રસાદ. આનું મેં વિવરણ બધું કરેલું છે એટલે નથી કરતા. કુંભનદાસીએ હિલગના પદમાં ગાયું, જો પે ચોપ મિલન કી હોય, સો ક્યો રહે તાહી બિન દેખે, લાખ કરો જીન કોઈ. આનું તાત્પર્ય એ છે કે પરસ્પર સ્નેહના હૃદયો વિંધાયેલા હોય. તેથી તે મળીએ જ છૂટકો કરે છે. તેને કોઈ રોકી શકતું નથી. લૈલા મજનૂન કોઈ રોકી શકતું હતું? સીરા ફરાદને કોઈ રોકી શકતું હતું? શ્રી ગુસાઈજી સાથે શ્રી કુંભનદાસજીને પરદેશ જવાનું આ પ્રસંગ મેં પરમ દિવસે કહી દીધો હતો. તો આને કહેવાય તન્મયતા. કુંભનદાસજી ગોવર્ધનના જીવીના એક પળ નો રીએ. ગજન ધાવન, નવનીત પ્રિયાજી જે નાથદ્વારામાં બિરાજે, એના માથે વલ્લભે પધરાવ્યા. ઘોડો ઘોડો કર, હાલ મારે ઘોડો ઘોડો ઉપર બેસે અને ઘોડો ઘોડો કરે. હવે રોજ કરે એટલે પગ છોલાઈ ગયા, ઉંમર થઈ, થાય નહીં. ઠાકોરજી કે ગજન અબ મૂકું, વલ્લભ કે ઘર પધરા જા. વલ્લભ તો બેભાન ગજન તો બેભાન થતા રહી ગયા. મારું શું ગજન, તારા વિના જાવ, તું મને લઈ જા, તું ત્યાં રહે છે. અને કેવી તન્મયતા. અક્કાજીએ પાન લેવા મોકલા તો ગુરુ રાજ્ઞા ઉથાપાય નહીં, અહીંયા રાજભોગ થઈ રહ્યો. આમ મોટું કરીને બેઠા. જેને વલ્લભ ધરે તોય નો આરોગ્ય આમ કરીને બેઠા. કા મારવાલા મેરો ગજન આવે ગોતા બરો. અક્કાજીએ દોડતા મોકલા. ઓલાય ત્યાં મૂર્છિત થઈ ગયા હતા પ્રભુ વિના. કાનમાં કીધું હાલો નવનીત પ્રિયાજી આ દોડા. એ તો પ્રેમ કી બાત હે, એવું તો બંદગી તેરે બસ કી નહીં. આજે બહુ શ્વાસ ચડે છે, બોલાતું જ નથી. વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે જે સત્વ, રાજસ, તામસ, તામસ રાજસ, રાજસ તામસ, સાત્વિક, એનું જે અનુસંધાન કે પ્રભુએ કેવા ઉપકાર કરેલા, એનું પાંચમું અનુસંધાન. સત્વગુણ સાથે ભળેલા તમોગુણથી કરેલા ઉપકારનું નિરૂપણ હવે કરે છે. યતે જા સથ ભગવાન યુધિ શૂલ પાણી, વિસ્માપિત સગીરિતોસ્ત્ર મદાજિમ્મે, અન્યેપી ચાહમન મુનેવ કલેર વરેણ, પ્રાપ્તો મહેન્દ્ર ભવને મહાદાસનાર્દનમ, તેના મધ્ય મુસિત પુરુષેણ ભૂમના. અર્થ, ભગવાન શ્રી કૃષ્ણના તેજથી યુદ્ધમાં આશ્ચર્ય પામેલા પાર્વતી સહ ભગવાન શૂલપાણીએ પોતાનું શસ્ત્ર મને આપ્યું. કોણ કહે છે? અર્જુન કહે છે. બીજા દેવોએ પણ એ જ પ્રમાણે દિવ્ય શસ્ત્રો મને આપ્યા હતા. ત્યારે આ શરીરથી જ મહેન્દ્ર ભવનના વિશાળ સિંહાસનનો અડધો ભાગ પ્રાપ્ત. મહેન્દ્ર ભવન એટલે ઇન્દ્ર. જેમના તેથી આ બધું પ્રાપ્ત થયું તે ભગવાન હવે મને છોડીને વયા ગયા. એક એક ઉપકાર યાદ કરતા કરતા અર્જુન વારંવાર કહે છે, આ ભગવાન મને છોડીને ગયા. સુબોધીને જઈ અથ વિષયાંતર બતાવે છે. અગાઉના બંને શ્લોકમાં પાંડવો પર ભગવાને જે ઉપકાર કર્યા એના મૂળમાં દ્રૌપદીજી હતા. એટલે એ પ્રસંગોમાં અર્જુનનું કોઈ ખાસ પરાક્રમ ન હતો. એટલે હવે જેમાં અર્જુનના પરાક્રમ ચરિત્ર થાય છે
તે પ્રસંગનું નિરૂપણ કરે છે. માટે અથ શબ્દથી શરૂઆત કરી. મહાદેવજી પ્રસન્ન થાય તો વરદાન આપે છે, તે બતાવવા ભગવાન પદ મૂક્યું છે. પણ અપ્રસન્ન થાય તો નાશ કરે તે બતાવવા શૂલ પાણી વિશેષણ મૂક્યું છે, શંકરજીનું બીજું નામ. આવા દુર્ઘટ મહાદેવજીને પણ મેં ભગવાન શ્રી કૃષ્ણના તેજથી વિસ્મિત કરી દીધા હતા. આવા દુર્ઘટ મહાદેવજી તો સ્વયં બ્રહ્મરૂપ છે, જીવની શક્તિથી કેવી રીતે વિસ્મિત થાય? તેમાં પણ પાછા સગિરજા એટલે પાર્વતી સાથે આવેલા. પાર્વતીજી પર્વતના પુત્રી છે, એટલે એ તો પર્વતથી પણ મોટો પદાર્થ હોય તો જ આશ્ચર્ય પામે. અર્થાત એવું અલૌકિક પરાક્રમ હોય તો જ એમને આશ્ચર્ય થાય, એમ સ્તુતિ જ કરે છે. આવા કિરાતા અર્જુનની પ્રસિદ્ધ આખ્યાયિકનો અનુસંધાન છે. કિરાત શિકારીનો વેશ લઈ મહાદેવજી અર્જુનની પરીક્ષા લેવા આવ્યા. કોનો વેશ લઈને? કિરાત શિકારીનો વેશ લઈને અર્જુનની પરીક્ષા લેવા આવેલા. સર્વવ્રતોના ઉદ્યાનરૂપ અર્જુનના ગુણ કે ચિહ્ન બતાવવા પાર્વતીજીને પણ સાથે લાવેલા. મહાદેવજીને અર્જુન શસ્ત્રોથી, અસ્ત્રોથી અને મુક્કા બાજુથી ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. છેલ્લે મલ યુદ્ધમાં સ્વયં મહાદેવજી ભૂમિ પર પડી ગયા. ત્યારે પોતાના પર પડેલા અર્જુનની પીઠ પરનું ચિહ્ન પાર્વતીજીએ જોયું. ત્યારે બંને હસી પડ્યા. બંનેના સસ્મિત વદન જોઈ અર્જુન જાણી ગયો કે શિકારીના વેશમાં તો ભગવાન મહાદેવજી અને મા પાર્વતીજી છે. એથી ખૂબ ડરી ગયા અને સુંદર સ્તોત્ર બનાવી મહાદેવજીની સ્તુતિ કરી. કોણે? અર્જુને. તેથી પ્રસન્ન થયેલા મહાદેવજીએ મને પાશુપાત અસ્ત્ર આપ્યું. પ્રસન્ન થઈ ગયા મહાદેવજી, પણ કોના લીધે થયા? ઠાકોરજીના લીધે. તો અર્જુન કહે છે મારી પાસે આ બળ કોનું હતું? ઠાકોરજીનું. અત્યારે તો મને ઓલો ભીલ લૂંટી ગયો, કાબે અર્જુન લૂંટ્યો. મારી પાસે આ જે બધું એ મારા ઠાકોરજીનું, દ્વારકાધીશનું હતું. ઓળખી ગયા, ચિહ્ન જોયું એટલે મને પાશુપત શસ્ત્ર આપ્યું. કોણે આપ્યું? મહાદેવજીએ. એ વખતે ઇન્દ્રાદી વગેરે બીજા દેવોએ પણ ત્યાં આવી પોતપોતાના અસ્ત્રો અર્જુનને આપ્યા. મૂળ શ્લોકમાં ચ અવયવ શત્રુ પરના વિજય પ્રાપ્તિના વરદાનનું સૂચન કરે છે. તે અસ્ત્રોના પ્રયોગની સિદ્ધિ માટે મહેન્દ્રએ પોતે મોકલેલા એના સારથી માતલી સાથે હું આ શરીર સાથે જ મહેન્દ્ર ભવનમાં ગયો. ઇન્દ્રએ બોલાવ્યો. કોને? અર્જુનને. કોને મોકલા હતા? એના સારથી કોણ હતા? માતલી. અર્જુનના શાસ્ત્રી ઠાકોરજી, ઠાકોરજીના શાસ્ત્રી દારૂક, ઇન્દ્રના સારથી માતલી. અને ત્યાં ઇન્દ્રના આસન પર 5 વર્ષ સુધી વધારે ઇન્દ્ર બેસતો તો તેથી પણ વધારે ભાગમાં હું બેઠો. કોણ કહે છે? અર્જુન. આ ઇન્દ્રાસન અલૌકિક દેહથી જ પ્રાપ્ત થાય, પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આ દેહથી જ મને ઇન્દ્રાસન પ્રાપ્ત થયું. અહીં પણ 3 વસ્તુ પ્રાપ્ત થઈ: મહાદેવજીની પ્રસન્નતા, અસ્ત્રોની પ્રાપ્તિ અને ઇન્દ્રાસન. 3 કયું? મહાદેવજીની કૃપા, પશુપાત આપ્યું ને, પછી અસ્ત્રોની પ્રાપ્તિ અને ઇન્દ્રાસનની પ્રાપ્તિ. બોલો વલ્લભાદેવ. શ્રીમદ ભાગવત. ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટામીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो हो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. નંદ ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ હે. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.